સામાન્ય ભાષામાં કલેક્ટરને જિલ્લાનો રાજા કહેવાતો હોય છે અને જિલ્લા કલેક્ટર કચેરી પર સમગ્ર જિલ્લાનો કાર્યભાર હોય છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટા મોટા નેતાઓ અને પદાધિકારીઓની અવરજવર પણ રહેતી હોય છે। ત્યાં જ દિવાળીપુરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગટરનું તૂટેલું ઢાંકણ જોવા મળ્યું। ચોમાસાની સિઝન છે, પાણી પણ ભરાતા હોય છે। જો આ ઢાંકણના કારણે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। વડોદરા શહેર દિવાળીપુરા ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જ ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। આ માર્ગ પર હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે અને હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ માર્ગ પર પાણી ભરાય અને વાહન ચાલક તૂટેલા ગટરના ઢાંકણમાં ખાબકે અને અકસ્માત સર્જાઈને કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? આ કલેક્ટર કચેરીએ નેતા, પદાધિકારીઓ અને કર્મચારીઓ કામ અર્થે આવતા હોય છે, તો શું આ ગટરનું ઢાંકણું તૂટેલું કોઈને ધ્યાને જ નહીં આવ્યું હોય? કહેવાય છે કે ગાંડી સાસરે ના જાય અને ડાહીને સલાહ આપે તેવી કહેવત જેવું જ લાગી રહ્યું છે। ત્યારે વડોદરા વિકાસ સેના દ્વારા આ તૂટેલા ઢાંકણ બદલવાની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આ ઢાંકણું લગભગ 1 મહિનાથી ઢાંકણું એવી પરિસ્થિતિમાં છે। મેં જાતે 4 વખત કમ્પ્લેન્ટ કરી છે, કદાચ 2 વખત ઓનલાઈન કરી છે, 3 વખત ઓફિસમાં કીધું છે, છતાં પણ તંત્ર કોઈ લોકો કામ કરવા ઓફિસના લોકો કામ કરવા માગતા નથી। અને ના છૂટકે હમણાં આજે અમે કલેક્ટરશ્રીને મળવા આવેલા તો જોયું તો એવી જ પરિસ્થિતિ છે। તો મેં એક ઝાડ તોડીને આપણા જનતાને જાગૃત કરી છે કે ભાઈ આવતા જતાં અહીંયા કલેક્ટર કચેરી છે, તમે જોતા રહેજો, કેમ કે અહીંથી જતાં કોઈ બી આ ખાડામાં પડી શકે છે, એવું છે, અકસ્માત થઈ શકે છે। એટલે મેં જાતે આ ઝાડ લાવીને લગાડી દીધું છે અહીંયા। થોડાક દિવસ પહેલાં પ્રી મોસમની કામગીરી કરી છે ને બધી જગ્યાએ ઢાંકણા બેસાડવામાં આવેલા છે। સાહેબ 25 ઢાંકણાના ફોટા તો મારા પાસે છે હમણાં હાલમાં। જે તંત્રએ કશું કામ કર્યું નથી। હજુ બી તમે સૂર્યા પેલેસ સયાજીગંજમાં જશો ત્યાં બધા ગટરોના ઢાંકણા એકદમ જ ખુલ્લા છે। ઢાંકણા ઉપર છે જ નથી, બસ આ ખાલી વાહવાઈ લૂંટવાની છે। મેયરને કમિશનરને ખાલી વાહવાઈ લૂંટવાની છે, બીજું કોઈ કામ કરતા નથી એ લોકો। વિઠ્ઠલ આયરે, સામાજિક કાર્યકર।